ખૂબ નુકસાન થતું હોય છે અને ઘણીવાર જે રોડ તૂટે છે એના કારણ એ હોય કે જે કેપેસિટી કરતાં વધારે વજન લઈને ફરતા ડમ્પર બેફામ એના હિસાબે થાય છે. અને આટલું વજન ભરેલું હોય ઓચિંતાનું કોઈ આડું ઉતરું આપણા જે હાઈવે છે એ એટલા બધા ચોક્કસ નથી ફોરેનની જેમ કે ફેન્સિંગ મારેલું કોઈ ઢોરઢાખર આડું ના આવે, કોઈ વાહન સ્કૂટર સાયકલ ઓચિંતાનું આવે એવું બનતું નથી. એટલે એ ગમે ત્યારે આવે એને કંટ્રોલ કરવા જાય ત્યારે એટલું વ્હીકલ હોય છે મોટું અને એટલું વજન હોય છે જેથી બ્રેક નથી લાગતી. એને હિસાબે હાદસા થાય છે. અને ખાસ કરીને ડ્રાઈવરોને પણ અપીલ કરવા માંગુ અથવા ડમ્પર માલિકોને કે ડ્રાઈવરોના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. 20 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો છે. અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય. જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે. આવું કોઈ સાથે ન બનવું જોઈએ. અને આપ જે કહો છે કે બેફામ ડમ્પર રાજકોટને હું તો એમ સમજું છું કે લગભગ નેશનલ હાઈવે ઉપર સિટીમાં બધે આ જ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે. એના માટે આરટીઓ તંત્રે જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે કડક એક્શન લેવા જોઈએ, જેથી કરીને અત્યારના સમયમાં શહેરમાં ખૂબ ટ્રાફિક વાહન વધી ગયા છે, વસ્તી વધી ગઈ છે, બધા લોકોને શહેર તરફ આવવું છે, એની પણ ભીડ હોય છે અને સ્કૂલ કોલેજના જે ટાઈમ હોય છે ત્યારે પણ આ બધા બેફામ વાહનો ચાલતા હોય. ખરેખર આવા ભારવાહક વાહનોને સિટીમાં આવવાની મનાઈ હોય છે, છતાં કોઈને કોઈ એન કે એન પ્રકારે આવે છે જે કોઈ વાટકી વ્યવહાર કરતા હોય પણ એ જોખમી છે. આજે એ કોઈની દીકરી ગઈ, કાલે કોઈ બીજું, અને આવી યુવા વયે આવા અકાળે અવસાન થાય એ ખૂબ નિંદનીય છે અને દુઃખદ બાબત છે. આ ન થવો જોઈએ એવો મારો સ્પષ્ટ મત છે. વધારામાં એવું કહું છું કે આ જ ડમ્પરો છે એ હાઈવે ઉપર પણ ખૂબ સ્પીડમાં, દાખલા તરીકે તમે ચોટીલાથી લીંબડી કે અમદાવાદ વચ્ચે જોશો તો બેફામ ચાલતા હોય છે. ક્યાંક એમાં પોલીસ લખેલો હોય, ક્યાંક કોઈકનું બીજાનું નામ લખેલું હોય અને એને આરટીઓવાળા બેફામ ચલાવવા દે, રોકતા નથી. ક્યારે રોકે? માત્ર જે દિવસે ડ્રાઈવ રાખી હોય ત્યારે. અને એ ડ્રાઈવ રાખે છે તે એક દિવસ પૂરતું થાય છે, પછી બીજે દિવસથી એનું પણ સંગઠન હોય, એની પણ કેપેસિટી હોય અને એનું જે વજન વેઇટેજ જે ઓફિશિયલી હોય એના કરતાં વધુ લાલચ